થરાદના જાબાઝ અધિકારીઓને બદનામ કરતી ઇન્સ્ટા આઈડી ધારકો થરાદ પોલીસના જાબાઝ અધિકારીઓને બદનામ કરતી ઇન્સ્ટા આઈડી જીનલ આહિરાની નામની આઈડી ખાંકીને દાગ લગાડતી હોવાથી ડીવાયએસપી એસએમ વારોતરિયા અને પીએસઆઈ સીપી ચૌધરી બંને અધિકારીઓ ફરિયાદી બની આ આઈડી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી, જેની તપાસ થરાદ પીઆઈ આર રાઠવા ચલાવી રહ્યા છે. ત્યારે હજુ સુધી આ આઈડીથી ધરપકડથી દૂર છે. જ્યારે પકડાશે ત્યારે આ આઈડી ધારક અધિકારીઓને કેમ બદનામ કરે છે, બીજું બધું તેની તપાસ પછી જાણવા મળશે. આવો સામાન્ય થરાદના નાયબ પોલીસ અધિક્ષક એસએમ વારોતરિયા શું કહે છે. થરાદ પોલીસ સ્ટેશનમાં અમારા પોલીસ ખાતાનું ખૂબ ખરાબ ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ લખતા હતા, એના અનુસંધાને બિલકુલ અસત્ય વાત અને લખતા હતા અને પોલીસની ઇમેજ ખરડાય તેવી પરિસ્થિતિ હતી. એટલે આવાના હિસાબે થઈને થરાદ પોલીસ સ્ટેશનમાં કુલ 2 ગુનાઓ એના વિરુદ્ધ રજીસ્ટર થયેલા છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આહિરાણી જનરલ 007 કરીને એકાઉન્ટ છે, એના ઉપર એણે આવી પોસ્ટ કરેલી છે, જે ખરેખર અમારા બદનક્ષી થતી હતી પોલીસ ડિપાર્ટમેન્ટની. એટલે અમે એના વિરુદ્ધ જાતેથી ફરિયાદ આપેલી છે. તેમજ અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી છે, એમણે પણ ફરિયાદ નોંધાવેલી છે. બંને ગુનાઓની ફરિયાદની તપાસ હાલ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે અને આગળ પણ હજી જોઈએ છે કે ભાઈ કોણ એકાઉન્ટ હેન્ડલ કરે છે, એના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે. એવા જીતુબા રોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ.